સરકાર દ્વારા આ વર્ષમાં મહિનાને એક નોટબંધી જેવું પગલું લેવામાં રિઝર્વ બેન્કમાં 2000ની ચલણી નોટોમાં સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવાની જાહેર કરીને જોકે હાલ તબક્કે ચલણી નોટો તરીકે તેનું કાનૂની માનદંડ ચાલુ રહે છે. સરકારે 500ની અને 1000ની નોટોને રદ કર્યા પછી નવેમ્બર 2016માં 2000ની નોટને ચલણમાંથી મૂકી હતી. 31 માર્ચ સુધીમાં માર્કેટમાં 10.8% એટલે કે 3,62,00,000 કરોડની 2000ની નોટની ચલણમાંથી નોટનો પીરિયડમાં 31 માર્ચ 2016માં આ 33% અને 67 લાખમાં 2000ની નોટો ચલણમાંથી ફરી. અત્યાર સુધીમાં 2000ની નોટો 93% નોંધાઈ છે અને 2016માં 2000ની નોટનું અત્યારે રિઝર્વ બેન્ક 1934ની કલમમાં 24 હેઠળના ચલણ અમલમાં હેઠળ ચલણમાંથી દૂર થતાં રૂપિયા 2000ની નોટની જાહેર કરવામાં આવેલી હતી અને બેન્કમાં જણાવ્યા મુજબ 2000ની નોટને ચલણમાં મૂકવામાં આવી. અન્ય મૂકવામાં બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ હતી ત્યારે રૂપિયા 2000ની નોટને ચલણમાંથી લાવવા ઉદ્દેશ્ય અને 2018માં 2000ની નોટનું છાપ બંધ કરવામાં આવ્યું હતું અને નેટની પ્રવેશન મૂલ્ય ધરાવતી આ નોટ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.